आज देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने 108वीं बार मन की बात कही। तब 108वीं मन की बात कार्यक्रम सुनने का आयोजन विभिन्न जगहों पर पूरे देश में किया गया था। तब भारतीय जनता पार्टी की ओर से विशेष आयोजन के तहत बड़ौदा शहर में भी स्वास्थ्य समिति के चेयरमैन डॉक्टर राजेश शाह की ओर से हरणी स्थित भीड़ भंजन हनुमान मंदिर पर मन की बात सुनने का विशेष आयोजन किया गया, जिसमें खासतौर पर नगर प्राथमिक शिक्षण समिति के अध्यक्ष मिनेश पंड्या की उपस्थिति दर्ज की गई थी। साथ ही में सुरेश पटेल और बड़ी संख्या में भारतीय जनता पार्टी के स्थानिक कार्यकर्ताओं के साथ स्थानिक निवासी वहां पर पहुंचे थे। आपको बता दें कि इस कार्यक्रम के तहत खासतौर पर 108 एम्बुलेंस के कर्मचारियों का भी सम्मान इस समारोह के तहत हरणी भीड़ भंजन हनुमान मंदिर में किया गया था। भारतीय संस्कृति सनातन धर्मने उजागर करती मन की बातનો કાર્યક્રમ કે દરેક વ્યક્તિને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકથી એક સાથે જોડવાનું અને ખૂણાનું આખા દેશના ખૂણાનું કલ્ચર સંસ્કાર એને ઉજાગર કરતું એવો આ મન કી બાતના કાર્યક્રમ આજે 108ની મન કી બાતનો કાર્યક્રમ છે। કેવો પવિત્ર શબ્દ 108 તમે કહો એટલે આ 108 સનાતન ધર્મનો સૌથી પવિત્ર નંબર એનો આજે એપિસોડ વડોદરા શહેરમાં આદરણીય અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબની સૂચના અને શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શનમાં 108 મંદિરમાં આ કાર્યક્રમનું જબરજસ્ત આયોજન કર્યું। ખૂબ બધા લોકોએ 200થી વધારે લોકોએ હરણી ભીડભંજન હનુમાન ખાતે વોર્ડ નંબર 3માં આ લાભ લીધો અને અમારા મહાનુભાવોમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા, આ વિસ્તારના આગેવાન એવા સુરેશભાઈ પટેલ, અનુજભાઈ, એ બધાના માર્ગદર્શનમાં ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન થયું અને ખૂબ બધા લોકોએ મન કી બાતનો કાર્યક્રમ સાંભળી આદરણીય વડાપ્રધાન સાથે એકથી એક થયા છે। આજે અમે 108ના ચાલક એવા 2 ચાલકનું આજે સન્માન પણ કર્યું છે કે જે એમ્બ્યુલન્સ સેવા દરેક ગુજરાતી માટે એકદમ જીવન પ્રાણ પ્રમાણ સમાન પુરવાર થઈ છે। એ એમ્બ્યુલન્સ સેવાના ચાલકનું આજે સન્માન પણ કર્યું છે અને ખૂબ સરસ રીતે હનુમાન દાદાના આશીર્વાદથી આ કાર્યક્રમ પરિપૂર્ણ થયો છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। 3 ઓક્ટોબર 2014 દિવસે શરૂ કરેલો મન કી બાતનો કાર્યક્રમ આજે 108મો મન કી બાતનો કાર્યક્રમ 31 ડિસેમ્બર 2023ના રોજ શરૂ થયેલો છે। માનનીય પ્રધાન સેવકે લોકોના મન કી બાત લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરેલો છે। આજના કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર CR પાટીલ સાહેબના માર્ગદર્શન અને વડોદરા શહેરના લોકપ્રિય અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહના પ્રેરણાથી વડોદરા શહેરમાં તમામ 108 ધાર્મિક સ્થાનો પર 108 મણકાની માળાનું વિતરણ કરવામાં 108 મણકાની 10,000 જેટલી માળાનું વિતરણ કરવામાં આવ્યું છે અને માળાના મણકાની સાથે સાથે શ્રી રામનો જપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોને ધાર્મિક પ્રવૃત્તિ માટે આગળ વધીએ જે રીતે આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે શ્રી રામ લલ્લાની મૂર્તિનું નિજધામ પર સ્થાપન થઈ રહ્યું છે 22મી જાન્યુઆરી 2024ના રોજ એના ભાગરૂપે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। હું તમામ નગરજનોને અપીલ કરું છું કે આ 108નો મન કી બાતનો કાર્યક્રમ દરેક નગરજનો જોઈ અને પોતાનો કાર્યક્રમ ધાર્મિક રીતે આગળ વધે તો પ્રયત્ન કરું છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।